ભાભી છોકરો હાવ કેવો હશે? આવા છોકરા અરે મારા લગ્ન થાય તો મારી જિંદગી બગડી જાય. મારી ભાભી કેવો હાવ છોકરો છે, ખહુરિયા જેવો, કાંઈ કાઢ લેવાનું નથી છોકરામાં. અને મમ્મી પપ્પા કે મને છોકરો બહુ ગમે છે, મારે હું કરવું જિંદગી ભાભી? એટલે હું રોઉં છું. મેં મારા સપનામાં કેવો રાજકુમાર જોયો તો અને આ ખહુરિયો છે. અરે લંગુ બેન, એમાં હું મૂંઝાઈ ગયા? તમાર બે ભાઈઓ કેવા છે, હાવજ જેવા? એને બેને કહી દો, મમ્મી પપ્પાને કહી દો કે મારે નથી કરવું એમ, મારું નક્કી નો કરતા, મને છોકરો નથી ગમતો એમ. સાના રહી જાવ લંગુ બેન, તમને મારા હમ છે. તમારી ભાભી મરે જો રોવો ને તો સાના રહી જાવ. હારું જિંદગી ભાભી, હું જાઉં છું ગોગડી ભાભી પાસે, મારા ભત્રીજા પાસે. મારા ભત્રીજાને ઘડીક રમાડી લાવ અને આ બધા મહેમાન ગળસીને વયા જાય ને એટલે તું મને તરત કહેજે, એટલે મમ્મી પપ્પાને ને બે ભાઈઓને હું તરત વાત કરું, એટલે મને હક નહીં થાય. તું કહેજે પાછી મને. આને કાળા મોઢાળીને રાજકુમાર જોતો છે અને પોતે તો છે ડામરનો ટુકડો. બોલો. ભલે માલો દીકલો, આજ મારા દીકલાના ફઈને મહેમાન જોવા આવ્યા છે. માલો દીકલો, ફઈનું નક્કી થઈ જશે તો મારા દીકલાના ફુવા પણ આવી જશે. પછી ફઈના લગ્નમાં મારો દીકલો ખૂબ મોજ કરશે. કા મારો દીકલો? હલે મારો દીકલો. લંગુબેન, હું તમને સંભાળતી હતી, ક્યાં તમે આવી ગયા? તમે 100 વર્ષ જીવવાના છો. લંગુબેન, તમે કેમ રોવો છો? શું થયું છે તમને? ગોગડી ભાભી, હું મારા દુઃખની તમને વાત કરું. છોકરો જોવા આવ્યો ની હાવ નંગના પેટનો છે, મને ગમતો નથી ને મમ્મી પપ્પા કે અમને બહુ ગમે છે અને મારું નક્કી જેવું કરી નાખ્યું છે. મારે હું કરવું? મારું એવા છોકરા નક્કી થાય મારી આખી જિંદગી બગડશે. મેં મારા સપનામાં કેવો રાજકુમાર જોયો તો અને આ છોકરામાં કાંઈ લેવાનું નથી, અડધો ગાંડો છે, આને મગજ જ નથી લાગતો. મારે હું કરવું ગોગડી ભાભી? અરે રે, હાવ એવો છોકરો છે લંગુબેન? મને તો ખબર જ નહોતી, મેં તો જોયો જ નથી. હું કઈ ઊભી થઈ નથી, મેં કઈ જોયો નથી. મેં કીધું હારો છોકરો હશે. મેં ગોગડાને કીધું તે ફોટો પાડી લેજો છોકરાનો, મને ફોટો બતાવજો. તમે કાંઈ બળતરા ન કરતા હો લંગુબેન. હું તમારા ભાઈને વાત કરીશ ને મમ્મી પપ્પાની કરીશ ને આપણે બધા કહેશું કે લંગુબેનને છોકરો નથી ગમતો ને એટલે આપણે નથી કરવું. તમને ગમશે ને ત્યાં જ આપણે કરવાનું છો. કાંઈ બળતરા કરો માં અને સાના રહી જાવ, તમને મારા હમ છે હો. મારા દીકરો હોલમાં આવશું ને હોલમાં બેહીને આપણે બધા નિરાંતે વાત કરશું અને મમ્મીને પપ્પાને તમારા ભાઈને આપણે બધા થઈને સમજાવશું. આપણે નથી કરવાનું, તમે રોતા નહીં હો. હે લંગુબેન, છઠ્ઠી તો કાલ વહી ગઈ છે, તમે આનું કઈ નામ વિચાર્યું કે નહીં? આ બધી બળતરામાં ઈ તો હું હાવ ભૂલી જ ગઈ. મેં નામ વિચારી લીધું છે અને આપણે હોલમાં ભેગા થાય ને તઈ હું કહીશ કે મેં મારા ભત્રીજાનું નામ હું પાડ્યું નહીં હો ગોગડી ભાભી. બોલો, આને ડામરના ટુકડાને રાજકુમાર જોતો છે. હવે આને કોણ રાજકુમાર લઈ જશે? અરે મારા નાથ. મમ્મી પપ્પા, બધું જમવાનું થઈ ગયું છે ને તો તમે બધા ખાઈ લ્યો અને રહોડામાં કઈ જોતું હોય ને તો મને હાથ કરજો તો હું દઈ જઈશ. હો મમ્મી? એ હા ઝીણકી વહુ, કાંઈ પણ જોતું હશે ને તો હું તને બોલાવીશ હો. પેલા ખાવામાં તો બહુ સારી સુગંધ આવે છે. પીઝા બનાવવા લાગે, લાપસી, સૂપ બનાવ્યું છે, ગુલાબજાંબુ બનાવ્યા છે, રોટલી બનાવી છે, શાક બનાવ્યું છે. બહુ સારી સુગંધ આવે છે. મળો ખાવા, તમારી હાટું જ બધું બનાવ્યું છે. તમે આવવાના હતા ને તે અમારી નાની વહુ છે ને ઝીણકી વહુ, એને બધું રાંધ્યું છે. ખાવા મળો, હાલો બધા. મમ્મી પપ્પા, મારે થોડુંક કામ આવી ગયું છે, તમે મહેમાનને જમાડી લેજો. હું હમણાં આવું છું, થોડુંક કામ છે ને તો બહાર જાતો આવું. મારા હાળા એવું કઈ થોડું હાલે? તું મારો હાળો થા આવે અને અમારે હજી ખાવાનું બાકી હોય ને તું વયો જાય એમ થોડું હાલે? અમારે યાર ખા, અમને નો ખાવું ભાવે. હજી હું તમારો હાળો થયો નથી, બરોબર છે? હજી આપણે કઈ એવું ફાઇનલ નક્કી નથી કર્યું. હજી લંગુને પૂછવાનું છે, મારી બેન છે ને એને હજી પૂછવાનું છે, પછી મારી ગોગડીને પૂછવાનું છે, અમારે નાની વહુ ઝીણકી વહુને પૂછવાનું છે, નાના ભાઈને પૂછવાનું છે. બધાય આ પાડશે ને પછી હું તમારો હાળો થાય. ત્યાં સુધી નહીં થાવ અને મારે બહુ ઇમરજન્સી કામ છે અને જાવું જ પડે એમ છે, એટલે તમે બધા ખાઈ લો, હમણાં આવું છું. એ લોગડા ભાઈ, આ તમારો ગોગડો આવું બોલીને ગયો કે હજી બધાને પૂછવાનું, તે તમારું મન ના પાડે છે? એલા તમે નહીં કરો કે હું? એલા ફગાય, મારી દીકરી મારે હાથ ખોટની છે અને મેં એને પરીની જેમ રાખી છે અને મારી લંગોડીના આહુડા પડતા હોય અને હું સાંડલા કરું ને એમાં મજા નથી ભાઈ.
મારી લંગોડી આ પાડશે પછી જ હું કરવાનો છું, ત્યાં સુધી હું નથી કરવાનો. ઘરના બધા હા પાડે કે ન પાડે પણ મારી લંગોડી હા પાડશે એટલે સાંડલા ફાઇનલ કરવાના જ છે. ઓ ભાઈ હા ભાઈ, અમારી લંગોડીને અમે રાજકુમારીની જેમ રાખી છે અને મારી લંગોડી આ પાડશે ને એટલે સાંડલા કરવાના જ છે. મારી લંગોડીને અમે પૂછી લેવી કે તને ગમે છે કે નહીં છોકરો, પછી તમે આગળ વધશું, ત્યાં સુધી અમે આગળ નહીં વધીએ ભાઈ.